હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ જીયાઝ મોમ્સ કિચનમાં તમારું સ્વાગત છે અને હું છું ઉષા. તો આજે રાંધણછટ છે. તો રાંધણછટમાં દિવસે મેં સાવ સાદું સિમ્પલ બનાવ્યું હતું, કારણ કે મારી જીયાને ચિકન પોક્સ થઈ ગયું હતું. તો મને એવો વિચાર આવ્યો કે તળવું નથી, કેમ કે આમાં બહુ ધ્યાન રાખવું પડે અને થોડાક બુઝુર્ગ કે એ પ્રમાણે થોડુંક કરવું પડે, એટલે તો મેં સાદું સિમ્પલ જ રસોઈ બનાવી હતી. તો મેં વિચાર્યું તળવું નથી, કંઈ ફ્રાય નથી કરવું અને વઘારવું પણ નથી, તો ચાલો સાદું સિમ્પલ બનાવીશું. રાંધણછટમાં તો પાડવું તો પડશે જ તે. તો મેં અહીંયા દૂધીના મૂઠિયા બનાવ્યા હતા અને સાથે બટેટાનું જે હું ભૂંગળા બટેટા બનાવું છું એ બટેટા બનાવ્યા હતા અને ભીંડો બનાવ્યો હતો. અને થેપલા તો મેં અગાઉથી બનાવીને રાખ્યા હતા, એ મેં તમને દેખાડ્યા નથી. તો અહીંયા હું દૂધીના મૂઠિયા બનાવી રહી છું. તો જેમ રેગ્યુલર આપણે લોટ લઈએ એવી રીતે મેં ઘઉંનો લોટ, ચણાનો લોટ અને બાજરાનો લોટ લીધો હતો. એમાં તમારે ક્વોન્ટિટી પ્રમાણે લેવું પડશે, કેમ કે ઘઉંનો લોટ ઓછો લેવાનો છે અને બાજરાનો લોટ એનાથી થોડોક વધારે અને ચણાનો લોટ વધારે લેવાનો હોય છે. અને તેમાં મેં દૂધીને ક્રશ કરી નાખી હતી અને તેમાં મેં લીલો મસાલો એડ કર્યો હતો, લસણ, આદું અને લીલા મરચાં. અને અહીંયા મેં રેગ્યુલર આપણે જે મરચાં નાખીએ, મસાલો નાખીએ છીએ, એડ કરીએ છીએ તે નાખી રહી છું. તો એમાં લાલ મરચું, હળદર, ધાણા જીરું નાખ્યું છે અને ગરમ મસાલો એડ કર્યો અને થોડાક આપણે સફેદ તલ એડ કરીશું. અને જો તમારે લીંબુ નાખવું જ નાખી શકો, પણ મેં લીંબુ નથી નાખ્યું, કેમ કે મારા જીયાને લીધે મેં બધું ખટાશ પણ નથી નાખી. તો આ સાદું સિમ્પલ જે આપણે મેં અગાઉ તમને દૂધીના મૂઠિયા બનાવીને દેખાડ્યા છે, તો તમને ખ્યાલ જ છે. તો તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ. તો મેં અહીંયા તલ પણ એડ કરી નાખ્યા છે અને હવે આપણે એને બધું મિક્સ કર્યા પછી એને સારી રીતે મસળી નાખીશું. અમે તેમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીશું અને અહીંયા મેં શું કહેવાય એને, મેથી નાખી છે, કસૂરી મેથી. તો આ બધાને આપણે મિક્સ કરવાનું છે. તો પહેલાં આપણે જે કુકર હોય એમાં, ઢોકળિયાનું કુકર, એમાંનું સ્ટેન્ડમાં મેં તેલ એડ કરી દીધું. તેલ લગાડીને મેં એને ઢોકળિયામાં મૂકી દીધું છે અને આમાં 1 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું આ મિક્સરમાં અને સારી રીતે એને મસળી નાખીશું. તો તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ. તો હું અહીંયા દૂધીના મૂઠિયા બનાવી રહી છું. તો એને સારી રીતે આપણે મિક્સ કરી નાખીશું. તો મારી જીયાને થોડુંક ચિકન પોક્સની થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ હતી, આખા શરીરમાં નીકળ્યું હતું. તો એના લીધે થઈને મારું વિચાર મેં થોડોક બદલી નાખ્યો હતો. એવી રીતે એ તો પછી ગમે ત્યારે આપણે એવો કાર્યક્રમ કરી નાખીશું કે તળવાનું, ફ્રાય કરવાનું, પૂરી અને જે પણ બનાવવું હોય તે. તો મેં તે બધું બનાવ્યું નથી અને સાદું સિમ્પલ જ બનાવ્યું હતું. તો અહીંયા આપણું પાણી ગરમ થઈ ગયું છે ઢોકળિયાનું, તમે જોઈ શકો છો. અને આપણે મૂઠિયા જેવું દૂધીનો મેં લોટ બાંધી વાળ્યો હતો, તો એને મૂઠિયા બનાવી નાખીશું. અને મૂઠિયા આમાં એક પછી એક મૂકીને ઢાંકણું ઢાંકીને મૂકી દઈશું સ્લો ફ્લેમમાં. તો અહીંયા મેં બધાએ મૂઠિયા ગોઠવી દીધા છે. તો મૂઠિયા ગોઠવ્યા પછી આપણે તેનું ઢાંકણ ઢાંકી દેવાનું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સરસ રીતે મેં મૂઠિયા ગોઠવ્યા છે. અને થોડાક બરોબર એકસાથ લાઇનમાં નહોતા થયા, વધારે પડતા મૂઠિયા થઈ ગયા હતા, એટલે ઉપરા સાપડી પર મારા ગોઠવા પડ્યા હતા. તો હવે આપણે અહીંયા ગેસ ઓન કરીને ભીંડો બનાવીશું. તો પહેલાં ભીંડાને આપણે સારી રીતે શેકી નાખીશું. પહેલાં તેલ વગર આપણે એને સારી રીતે શેકી નાખીશું. તો મેં અહીંયા કઢાઈ મૂકી છે. તો કઢાઈમાં આપણે ભીંડો એડ કરીને એને લો ફ્લેમમાં શેકી નાખીશું સરસ રીતે, જેથી એનું થોડુંક શેકાઈ જાય સરસ રીતે, એકબીજાને ચોટે નહીં. અને પછી આપણે તેની ઉપર 1 ચમચી જેટલું તેલ એડ કરીને સારી રીતે પાછું એને શેકી લઈશું. તો મેં અહીંયા પણ ભીંડાને પણ રાઈ જીરુંથી વઘાર્યો નથી, કેમ કે મેં આમાં વઘાર પણ નથી કર્યો. તો ક્યારેક આવી પ્રોબ્લેમ થાય ઘરમાં, તો આપણે થોડુંક ધ્યાન રાખવું પડે છે કે બાળકોને ચિકન પોક્સ થઈ જાય તો તેમાં શું કાળજી રાખવાની હોય છે. તો ઘણા મોટા કહે તે પ્રમાણે મેં કર્યું છે. તો મેં એમ કીધું છે કે વઘાર નથી કરવાનો, તો મેં વઘાર પણ નથી કર્યો. અને ફ્રાય નહીં કરવાનું, તો મેં અહીંયા પૂરીને એવું કંઈ બનાવ્યું નથી. અને આ બધી જોણવાણી રીતભાત છે, હું આમાં માનતી નથી. પણ અહીંયા હું જે
જે એરિયામાં રહું છું તો તે અહીંયા બધા ગઢામાં મોટા માણસો, મોટા બૈરા હોય કે એ પ્રમાણે હું કરું છું. તો ફ્રાય કરવાની મનાઈ હતી તો મેં તે ફ્રાય કર્યું અને વઘાર પણ નથી કર્યો. તો વઘાર અને ફ્રાય કરવા રાંધણ સેટમાં તો જે છે એ આપણે પૂરીની બધી નતનઈ પૂરી બનાવીએ છીએ તો એ તળવાની જ હોય છે. તો મેં નથી તળ્યું કેમ કે મારી જીયાને બહુ વધારે પડતું ચિકન પોક્સ થઈ ગયા હતા. તો અહીંયા આપણો ભીંડો સારી રીતે શેકાઈ ગયો છે. તો હવે આપણે તેને એમાં આપણે ડુંગળી એડ કરીશું, જેથી ડુંગળીને આપણે તેલ એડ કર્યા પછી 2-2.5 ચમચી જેટલી તેલ એડ કર્યા પછી તેમાં આપણે ડુંગળી એડ કરી દઈશું. તો મેં આમાં રાઈ જીરું નથી નાખ્યું અને ના તો મેં વઘાણી પણ નથી એડ કરી. તો ડુંગળી બહુ રાતાશ પડતી પણ મેં નથી થવા દીધી. ડુંગળી જેવી થોડીક સાતળે થોડીક થઈ જાય એટલે તેમાં મેં અહીંયા મીઠો લીમડો પણ મેં પછી નાખ્યો છે, પહેલાં નથી એડ કર્યો. તો ડુંગળી નાખ્યા પછી તરત આપણે થોડુંક એને મિક્સ કરવાનું છે તેલમાં. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો મેં અહીંયા ડુંગળી નાખ્યા પછી તરત જ મીઠો લીમડો અને ટમેટાં એડ કર્યા છે, એટલે મસાલો નાખ્યો છે. તો એકદમ ડુંગળી થોડીક જ કાચી પાકી રાખી છે, બહુ મેં ઓલી પણ નથી થવા દીધી. તો અહીંયા આપણી ડુંગળી થોડીક શેકાઈ ગઈ છે. તો હવે તેમાં આપણે મેં અહીંયા મસાલો નાખ્યો છે. મેં અહીંયા કોથમરી એડ કરી દીધી છે અને ટમેટાં એડ કરી દીધા છે. તો ટમેટાં અને આ જે કોથમરી છે તેને સારી રીતે આપણે મિક્સ કરી નાખવાનું છે. અને તે પણ થોડું થોડું થાય એટલે આપણે આમાં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરવાની છે. આ ડુંગળી પણ સરસ રીતે શેકાઈ ગઈ છે. તો હવે તેમાં મેં અહીંયા પહેલાંથી જ મસાલો તૈયાર કરી નાખ્યો હતો. લાલ મરચું, હળદર, ધાણા, જીરું, જે આપણે રેગ્યુલર મસાલો એડ કરીએ છીએ તે જ નાખ્યું છે, બીજું કંઈ નથી નાખ્યું. તો તેને પણ સારી રીતે આપણે મિક્સ કરી નાખીશું. તો અહીંયા સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે એમાં ભીંડો એડ કરી દઈશું. તો અહીંયા ભીંડાને પણ સારી રીતે આપણે મિક્સ કરી નાખીશું. તો અહીંયા વઘાર્યા વગરનો ભીંડો છે. તો આ ભીંડો પણ મેં એકવાર બનાવી લીધો છે, તો તમને ખબર જ હશે. અને જો તમારે કોમેન્ટ સેક્શનમાં તમે ફરીથી પણ જોઈ શકો છો. તમે મને કોમેન્ટમાં લખજો તો હું તમને ફરીથી ભીંડો જે મેં પહેલાં બનાવ્યો તો હું તમને જરૂરથી દેખાડીશ. તો અહીંયા આપણો ભીંડો થોડોક અધકચરો રાખવાનો છે અને ઉપરથી આપણે એક થાળીમાં પાણી ભરીને મૂકી દઈશું, તો જેથી ભીંડો પણ ચડી જશે. તો અહીંયા મેં એક થાળી ભરી છે, એ થાળી મૂકી છે, તેની પર પાણીની ગ્લાસ ભરીને મૂકી દીધું છે, જેથી ભીંડો આ પાણીને લીધે બફાઈ જશે અને સરસ એવો થઈ જશે. તો અહીંયા આપણા ઢોકળા પણ થઈ ગયા છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અહીંયા 15 થી 20 મિનિટમાં આપણા ઢોકળા સારી રીતે બફાઈ ગયા છે. તો હવે એક ચપ્પુની મદદથી આપણે એને ચેક કરી લઈશું. તો ચપ્પુ એકદમ ક્લિયર બહાર નીકળે છે એટલે ઢોકળા થઈ ગયા છે. તો આપણે એને સાઈડમાં મૂકી દઈશું અને બીજી બાજુ આપણે બટેટાનો વઘાર કરીશું. તો ઢોકળા જ્યાં સુધી ઠરે તો આપણે અહીંયા બટેટાનો વઘાર કરવા મૂકી દઈશું. તો મેં અહીંયા કઢાઈ મૂકી છે, તો તેમાં આપણે ઓઇલ એડ કરીશું. એમાં મેં 2 ચમચી જેટલું ઓઇલ એડ કર્યું છે. અને આ ભૂંગળા બટેટામાં બહુ વધારે પડતું ઓઇલની જરૂર પડતી નથી. તો ઓઇલ જેવું તેવું થઈ જાય થોડુંક ગરમ એટલે તેમાં આપણો જે મેં મસાલો પહેલાંથી જ તૈયાર કરીને રાખેલો છે. અને આમાં મસાલાની એટલી બધી ખાસ જરૂર નથી. આપણે રેગ્યુલર જે રીતે મસાલા એડ કરતા હોય તે જ નાખેલું છે. હળદર, મરચું, ધાણા, જીરું અને થોડુંક ગરમ મસાલો, જે મેં હોમમેડ છે ગરમ મસાલો, એ ત્રણેયને મિક્સ કરીને એમાં થોડુંક પાણી નાખીને લિક્વિડ જેવું બનાવી નાખી હતી પેસ્ટ. અને અહીંયા થોડુંક તેલ ગરમ થાય એટલે હું દરેક વખતે વઘાણી નાખું છું, પણ વઘાણી નથી એડ કરી, રાઈ જીરું પણ નથી એડ કર્યા. તો અહીંયા મસાલો આપણે ડાયરેક્ટ એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી નાખીશું.
તો આને વઘાર કર્યા વગરનું રાંધેલું કહેવાય છે. તો રાંધણ છઠના દિવસે સરસ એવું આપણે પૂરીઓ તળીએ છીએ અને નવું બનાવીએ છીએ. તો તેમાં ફ્રાય કરેલું દરેક વસ્તુ હોય છે. તો આમાં થોડુંક મેં પળેજી પાળી છે, કેમ કે મારી જીયાને થોડુંક ચિકન પોક્સ, મારી જીયા એટલી હેરાન થતી હોય તો હું આવું થોડુંક બનાવું. તો પછી મેં આવું બધું બંધ કર્યું અને અહીંયા મેં સાદું સિમ્પલ જ બનાવ્યું છે, જેથી રાંધણ છઠમાં રંધાઈ પણ જાય અને બીજા દિવસે આ રીતે પણ આપણે બનાવીને ખાવાનું છે, કે આ બધું આપણે જ ખાવાનું છે, બીજું તો કોઈ ખાવાનું છે નહીં. તો અહીંયા મેં બટેટા એડ કરી દીધા છે. તો બટેટાને પછી સારી રીતે આપણે મિક્સ કરી નાખીશું. અને જો આપણે અમારે ત્યાં હું જે એરિયામાં રહેતી હતી, આવી રીતે બટેટા મોટા મોટા હોય છે, એક બટેટાના 2 પીસ કાપેલા હોય છે, અને તેને આવી રીતે આપણે તો હું ચમચાથી એકદમ એને 2-3 ભાગમાં હું એને ઓલું કરું છું. બટેટા ચમચાની મદદથી હું એને સરસ રીતે મેશ કરું છું. પણ અમે તો જ્યાં હું એરિયામાં રહેતી ત્યાં આવી રીતે એક બટેટાને 2 ભાગ કરવામાં આવતા અને ભૂંગળાની મદદથી એકદમ એને મેશ કરીને ખાવામાં આવતા. બહુ સરસ એવો ટેસ્ટ આવતો. તો બટેટા તમે એકવાર બનાવીને જોજો. આમાં આપણે જે રેગ્યુલર મરચાં હોય એ નાખવાનો છે મસાલો. અને આમાં સોરી કહેવાનું ભૂલી ગઈ, મેં લીલું મરચું અને આદુ લસણની પેસ્ટ નાખી હતી. અને પછી એમાં મેં રેગ્યુલર મસાલો લાલ મરચું, હળદર, ધાણા જીરું એડ કર્યું હતું અને ગરમ મસાલો એડ કર્યો હતો. એનું લિક્વિડ મેં બનાવ્યું હતું અને પછી આમાં એડ કરીએ. તો અહીંયા આપણા બટેટા પણ તૈયાર થઈ ગયા છે. અને એમાં આપણે લીલા મસાલો એડ કરીને મૂકી દઈશું. તો અહીંયા આપણો ભીંડો પણ તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અને ઉપરથી મેં અહીંયા મીઠો લીમડો એડ કર્યો છે. મેં મીઠા લીમડાનો વઘાર કર્યો નથી. તો એ બટેટા અને બટેટા અને ભીંડો થઈ ગયો છે સરસ એવું. તો આ મેં રાંધણ છઠમાં બનાવ્યું હતું. અને આ બીજા દિવસે પણ સાતમમાં પણ મેં આનો ઉપયોગ કર્યો હતો. તો અહીંયા આપણો ઢોકળા પણ થઈ ગયા છે, એકદમ બફાઈ ગયા છે. તો હવે આપણે ઢોકળાને એક પછી એક કાઢીને એને પીસ કરી નાખીશું. ઢોકળા એકદમ સોફ્ટ બન્યા હતા, સરસ. મુઠિયા એકદમ સરસ સોફ્ટ બન્યા હતા, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. સરસ એવા મુઠિયા બન્યા હતા. તો હવે આપણે ગેસ ઓન કરીશું અને તેમાં કઢાઈ મૂકીશું. અને અહીંયા પણ મેં રાઈ જીરુંનો ઉપયોગ નથી કર્યો, થોડુંક તેલ એડ કરી દઈશું. તો તેલ મેં અહીંયા 2 ચમચી જેટલું એડ કર્યું હતું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સરસ એવા આપણા મુઠિયા બનીને તૈયાર થઈ ગયા હતા. તો આ મુઠિયાનો વઘાર તો કરવાનો નથી, પણ તેલ જેવું ગરમ થાય એટલે તરત આપણે મુઠિયા એમાં એડ કરી દઈશું. તો મીઠો લીમડો પણ મેં નથી નાખ્યો, કે વઘાણી પણ નથી નાખી. તો ક્યારેક આપણા બાળકોમાં આવું ચિકન પોક્સની કોઈને પણ બીમારી ક્યારેક થઈ જાય તો એવા સમયે આપણે શું કરવાનું. ઘણા એવા આપણા ઘરમાં મોટા બુઝુર્ગ હોય તે આપણે કહે છે કે આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, વઘાર નહીં કરવાનો, ફ્રાય નહીં કરવાનું, ગમે એ વસ્તુ. તો ત્યારે આપણે શું કરવું, તો આવી રીતે બનાવવાનું. તો મેં તમને આ વિડીયો તમારી સાથે શેર કર્યો છે. તો અહીંયા મેં તરત જ મુઠિયા એડ કરી દીધા છે. અને ઉપરથી થોડુંક મુઠિયા મને ટેસ્ટમાં થોડાક તીખા નહોતા લાગતા, એટલે ઉપરથી મરચું નાખ્યું, થોડીક અડધી ચમચી જેટલું. અને આપણે તેને સારી રીતે મિક્સ કરી નાખીશું. તો અહીંયા આપણે મિક્સ કરી નાખીશું. તો મિક્સ કર્યા પછી હવે તેની ઉપર મેં અહીંયા તલ પણ એડ કર્યા છે. તલ તો મેં મુઠિયામાં નાખ્યા હતા લોટ જ્યારે બાંધ્યો હતો ત્યારે, પણ તો પણ ઉપરથી પણ તલ આપણે એડ કરીશું. બહુ સરસ એવો ટેસ્ટ લાગે છે. તમને આ મારો વિડીયો કેવો લાગ્યો તે મને કહેજો, કોમેન્ટ સેક્શનમાં જરૂરથી મને કહેજો. તો અહીંયા આપણા મુઠિયા પણ તૈયાર થઈ ગયા છે. અને મારી ચેનલ જીયાઝ મોમ્સ કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા પણ નહીં. અને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો કેવો આ વિડીયો લાગ્યો. તો હવે સારી રીતે એને આપણે મિક્સ કરી નાખીશું મીઠો લીમડો એડ કર્યા પછી. તો હવે આ આપણા મુઠિયા પણ તૈયાર થઈ ગયા છે. અને રાંધણ છઠમાં મેં આ સાદું સિમ્પલ બનાવ્યું હતું, જેથી રાંધણ છઠનો જે રાંધવાનો રિવાજ હોય તે પણ થઈ જાય. અને સાતમના પણ અમે આ જમ્યા હતા. તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે મને જરૂરથી કોમેન્ટ સેક્શનમાં
જરૂરથી કહેજો. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, મુઠિયા આપણે તૈયાર થઈ ગયા. ઉપરથી ધાણા સર્વ કરી દીધું. ધાણા આપું, લીલા ધાણા પણ નાખી દીધા છે. એકદમ સરસ એવા થઈ ગયા છે મુઠિયા. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, એકદમ સરસ, એકદમ પોચા પોચા એવા મુઠિયા બન્યા હતા. હું તમને તોડી પણ દેખાડીશ. થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. આવજો. બાય બાય.